આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના 1980માં કરવામાં આવી। આજે તારીખ 6/4/2025ના રોજ ઉજવવામાં આવી। આ ઉજવણી નિમિત્તે ડીસાના લોકલાડીલા અને પાટણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, ડીસા શહેર નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજકોર, નગરપાલિકાના અન્ય સદસ્યો તથા ડીસા શહેરના પ્રમુખ શ્રી ડોક્ટર વર્ષાબેન પટેલ, મહામંત્રી કનુભાઈ જોશી અને અશોકભાઈ પટેલ, પૂર્વ નગર પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર, રમેશભાઈ દિલવાડિયા, હિતેશભાઈ મૂડ તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ખાસ વિશેષ હાજરી નરેન્દ્ર મોદી વિચાર મંચ આપી। તેમાં ઉત્તર ગુજરાત પ્રદેશ પ્રભારી મહેશ્વરભાઈ કલ્ડ, જિલ્લા પ્રમુખ નટુભાઈ હેરુવાલા, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી હાજરી આપી। ડોક્ટર રમેશભાઈ ગૌસ્વામી, ડીસા શહેર પ્રમુખ અનિલભાઈ ફુલવાણી તથા કાર્યકર્તાઓ તથા આ ધ્વજવંદન પ્રોગ્રામ પ્રવીણભાઈ પરાડિયાના ત્યાં રાખવામાં આવેલ વોર્ડ નંબર 5 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તે અમારા જૂના કાર્યકર્તા પ્રવીણભાઈ પારડિયાના ઘરે પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને સર્વ કાર્યકર્તાઓ મિત્રો દ્વારા એમના ઘરે અમે આવ્યા અને એમના ઘરે ધ્વજ રોપણ કર્યું। સર્વે કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર। પ્રવીણભાઈ દ્વારા અમારું ખૂબ જ સ્વાગત સન્માન કરવામાં આવ્યું, તે માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી જય। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ભારત માતા કી જય। આજના 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। એ સ્થાપના નિમિત્તે આજે પ્રવીણભાઈ પરાડિયાના ઘરે માનની ધારાસભ્યશ્રી, ડીસાના લોકલાડીલા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, પાણીદાર ધારાસભ્યશ્રી તથા ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન, બંને મહામંત્રીશ્રીઓ અશોકભાઈ, રાકેશભાઈ, કનુભાઈ તથા સર્વે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તથા સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, આપણા દેવુભાઈ, ગોવિંદભાઈ, પૂર્વ પ્રમુખ રાજુભાઈ તથા ડૉક્ટર સાહેબ તથા અમારી સમાજના અગ્રણી પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ પરાડિયા, ભરતભાઈ મણિયારી તથા અમારે શાસ્ત્રીનગરના દરેક કાર્યકર્તા ભાઈ બહેનોએ આજે મારા ઘરે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના નિમિત્તે આ ધ્વજ કાર્યક્રમ કરેલો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર।